હેલો સ્ટુડન્ટ્સ, તો સિવિલ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલા જે સ્ટુડન્ટ છે એ લોકો માટે સૌથી સારી ન્યૂઝ છે. અહીંયા તમે જોઈ શકો છો કે દીપક રાજાણી સાહેબનું એક ટ્વીટ આવેલું છે ગઈકાલે રાત્રે, એટલે કે 3 મેના દિવસે 7:09, જેમાં સરકારી નોકરીની રાહ જોયેલા ઉમેદવારો માટે મોટા સમાચાર. 824 પોસ્ટની જગ્યાએ 824 પોસ્ટની જાહેરાત આવવાની છે. સોમવાર સુધીમાં આવી જશે. આજે રવિવાર છે. આજે રવિવારે આપણે વિડીયો બનાવી રહ્યા છે, ત્યાર સુધી તો નથી આવી, પણ સોમવાર શક્યતા છે કે આવી જશે. બરાબર. શક્યતા કેમ છે? કેમ કે દીપક રાજાણી સાહેબનું ટ્વીટ જે છે એ જનરલી જ્યારે શ્યોર હોય ઇન્ફોર્મેશન તો જ એ ટ્વીટ કરતા હોય છે. તો માનીને ચાલીએ કે આ રિક્રુટમેન્ટ આવશે. ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ નથી આવી હજુ સુધી, પણ આવવાની શક્યતા છે. કેમ કે આ ટ્વીટ જે છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ફોર્મેશન હોય તો જ કરતા હોય છે. તો આ ઇન્ફોર્મેશનના પ્રમાણે આપણને શું દેખાય છે, તો ડિપ્લોમા કરેલા જેટલા પણ સ્ટુડન્ટ્સ છે, બરાબર, ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલા જેટલા પણ સ્ટુડન્ટ છે એ લોકો માટે સૌથી સારી ન્યૂઝ છે કે 824 જગ્યાઓ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની આવી રહી છે સિવિલ એન્જિનિયરિંગ માટે, એ પણ કઈ સિંચાઈ વિભાગમાં. તો 824 ટોટલ જગ્યાઓ છે. હવે જોઈએ કે સિવિલ માટે આવે છે, મિકેનિકલ માટે આવે છે કે ઇલેક્ટ્રિકલ માટે આવે છે. બટ એક તો શ્યોર છે કે સિંચાઈ વિભાગની ભરતી છે, એટલે કે મોટી જગ્યાઓ જે છે એ સિવિલ એન્જિનિયરિંગ માટે રહેશે. બરાબર. હવે 824 જગ્યાઓ મોટી જગ્યાઓ કહેવાય, અને આ સારામાં સારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તમારી માટે. કેમ કે તમે પાછળથી જોતા આવ્યા છો કેટલાક વર્ષોમાં કે જે સિંચાઈ વિભાગ છે એમાં કન્ટિન્યુઅસલી રિક્રુટમેન્ટ આવી રહી છે. બરાબર. અને આવી જ રિક્રુટમેન્ટ આગળ પણ આવતી રહેશે. 824 જગ્યાઓ તો છે જ, પણ ડિપ્લોમા માટેની જે જગ્યાઓ છે, જે રીતે કે એસએસસી જેઈ છે કે આરઆરબી જેઈ છે, એમાં પણ જગ્યાઓ ખાલી છે અને એ પણ આવી રહી છે. તો તમારી આ એક પ્રિપેરેશન તમને 2 થી 3 અલગ અલગ એક્ઝામ પાસ કરાવી શકે છે. બરાબર. તો આપણે શું કરવાનું છે મેઇન, કે આ રિક્રુટમેન્ટના માધ્યમથી પ્રિપેરેશન ચાલુ કરવાની છે. આજે છે 4 મે. હવે 5 મેથી જો રિક્રુટમેન્ટના ફોર્મ ભરવાના ચાલુ થયા જગ્યાઓ માટેના, તો 20 તારીખ સુધી તમને ફોર્મ ભરવા માટેનો ટાઈમ આપશે, અને એના પછી લગભગ 3 મહિના જનરલી આપતા હોય છે પ્રિપેરેશન માટે. તો એક્સપેક્ટ કરીએ આપણે કે સપ્ટેમ્બર મહિનામાં તમારી એક્ઝામ આવી શકે. તો તમારે શું કરવાનું છે, આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરો, જેથી તમારા ફ્રેન્ડ્સ છે, તમારા રિલેટિવ છે, લોકોને ખબર પડે કે ભાઈ આવી રિક્રુટમેન્ટ જે છે સિવિલ માટે આવેલી છે. અને ડિપ્લોમા માટે હું કહું છું ગોલ્ડન ટાઈમ છે. બરાબર. તો આનો લાભ પૂરેપૂરો ઉઠાવો. હજુ સુધી ઓફિશિયલ ક્યાં અનાઉન્સમેન્ટ નથી થઈ, પણ આ ટ્વીટના માધ્યમથી આપણે કહી શકીએ કે આ રિક્રુટમેન્ટ આવશે, અને 1-2 દિવસમાં તમને ખબર પડી જશે કે ઓફિશિયલી એડવર્ટિઝમેન્ટ આવી છે કે નથી આવી. બરાબર. જેમ ઓફિશિયલી એડવર્ટિઝમેન્ટ આવશે તરત જ અમે વિડીયો બનાવીને નાખીશું. એમાં આપણે બધું ડિસ્કસ કરીશું, ક્યારે એક્ઝામ છે, શું સિલેબસ છે, અગર સિલેબસ આવી જાય છે તો. બરાબર. નોન ટેકનિકલનો સિલેબસ તો તમારો શ્યોર છે. જે હસમુખ પટેલ સાહેબનું પણ ટ્વીટ હતું કે નોન ટેકનિકલ હોય કે ટેકનિકલ હોય કે ક્લાસ 1, 2 કે 3 હોય, બધા માટે નોન ટેકનિકલ જે સિલેબસ છે, જે જનરલ સ્ટડીઝ સામાન્ય અભ્યાસ કહે છે, એ તો બધા માટે સેમ જ છે. બરાબર. તો આ રિક્રુટમેન્ટ માટે આપણને શું કરવાનું છે, આપણે પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવાનું છે. તમે સિવિલ એન્જિનિયર છો તો 100% પ્રિપરેશન ચાલુ કરો. ડિપ્લોમા છો, સિવિલ એન્જિનિયર છો તો બેસ્ટ છે. D2Dમાં છો તમે, હાલ તમે ડિગ્રીમાં ભણી રહ્યા છો, તમે ડિપ્લોમા કરી દીધું છે તો પણ તમને કામ લાગશે. કેમ કે ડિગ્રી માટે પણ રિક્રુટમેન્ટ આવતા 2 વર્ષોમાં પૂરેપૂરી આવવાની શક્યતાઓ છે. બરાબર. તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે, એ લિંક તમે ભરજો. જે બેચ ચાલુ થવાની છે એની અનાઉન્સમેન્ટ પણ થશે, ને તમને ત્યાંથી ખબર પડશે કઈ કઈ બેચો ચાલુ થઈ રહી છે, શું ફીસ છે, બધી જ ઇન્ફોર્મેશન તમે એ અમારા ત્યાંથી કોલ આવશે. એના માટે આ ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે વિડીયોનું, એનામાં એક લિંક છે, ગૂગલની લિંક છે, તમારે એ ફિલ કરવાની છે લિંકને, અને એ લિંક ભર્યા પછી અમારા તરફથી તમને કોલ આવશે અને બધી જાણકારી તમને આપવામાં આવશે. જેટલા લોકો આ ફોર્મ ભરશે એ લોકોને એડિશનલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે બેચમાં. જે ક્લાસ 3ની જે સ્પેશિયલ બેચ ચાલુ થશે એમાં પણ તમને એડિશનલ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ઘણા પુસ્તકો પર પણ તમને ડિસ્કાઉન્ટ મળશે. પ્રીવિયસ યર ક્વેશ્ચન બેંક પર પણ તમને ડિસ્કાઉન્ટ મળી શકે છે. ઠીક છે. ચાલો, તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું આવી જ ઇન્ફોર્મેશન લઈને. તમારી માટે રિક્રુટમેન્ટ વિશેની ઇન્ફોર્મેશન લઈને તમારી પાસે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી થેન્ક યુ એવરીવન. બાય.